નમસ્કાર, હું છું આપની સાથે તોરલ કવિ। કોઈક શાયરે લખ્યું હતું એ આજે યાદ આવી રહ્યું છે। चुनाव पर ही कर देते हैं इतना खर्चा तो फिर देश के विकास की कैसे हो चर्चा। અને આ શાયરી યાદ આવવા પાછળનું એક ચોક્કસ કારણ પણ છે અને તે કારણ છે એક રિપોર્ટ। માહિતી અધિકાર ગુજરાત પહેલનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જે રિપોર્ટ તમને મને આપણને સૌને વિચારતા કરી મૂકે તેવો છે। લોકસભાની ચૂંટણીમાં જનતાની સુખાકારી માટે કામ કરવાના વાયદા સાથે ચૂંટાતા સાંસદોને વિકાસ કાર્યો માટે કુલ 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। પણ તમને જાણીને નવાઈ લાગશે કે તે ફાળવાયેલી રકમમાંથી સાવ નજીવી રકમનો જ ખર્ચ કરવામાં આવ્યો છે। કેટલાક સાંસદો તો વળી એવા છે જેમણે તેમની ગ્રાન્ટમાંથી કાણી પાઈ પણ વાપરી નથી। મતલબ સાફ છે કે વિકાસ કાર્યો તેમના ક્ષેત્રમાં તેઓ કરી શક્યા નથી। ચાલો આ રિપોર્ટને વિસ્તારથી સમજીએ। દર 5 વર્ષે જનતા તેના જનપ્રતિનિધિને ચૂંટે છે અને જનતા એ જ આશા સાથે પોતાના પ્રતિનિધિ ચૂંટે છે કે તેમના પ્રતિનિધિ તેમના અટકતા, છૂટી ગયેલા અને કરવા જોઈએ તેવા તેમની સુખાકારી માટેના કામ કરશે। ધારાસભાની ચૂંટણી હોય કે લોકસભાની, જનતાના મનમાં એ જ વાત હોય છે કે તેમના વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય તેમની મુશ્કેલીઓની વાચા બનશે, તેમની મુશ્કેલીઓનું નિરાકરણ લાવશે। બીજી તરફ જોઈએ તો રાજનીતિનો પહેલો મુદ્દો કયો હોવો જોઈએ? માત્ર ને માત્ર સમાજ હિત। અનેક વાયદા વચન સાથે ચૂંટણીમાં જીત્યા બાદ ખુરશી સંભાળતા નેતાઓ ખુરશી મળી ગયા પછી શું અને કયા કામ કરે છે તેના પર સમયાંતરે સવાલો ઉઠતા જ રહે છે। આજે સાંસદો ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। માહિતી અધિકાર ગુજરાત પહેલે ગુજરાતના સાંસદને લઈને રિપોર્ટ તૈયાર કર્યો છે, પણ એ રિપોર્ટ તમારી સામે મૂકીએ પહેલા આપને હું એ જણાવવા માંગીશ કે આ માહિતી અધિકાર ગુજરાત પહેલ શું છે। માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ તમામ નાગરિકોને જાણવાનો અધિકાર મળ્યો છે। તે અધિકારના મુદ્દે નિસ્બત ધરાવતા નાગરિકો, કર્મશીલો અને સંગઠનોએ સાથે મળીને માહિતી અધિકાર ગુજરાત પહેલની રચના વર્ષ 2005માં કરી હતી। માહિતી અધિકારના ઉપયોગ દ્વારા લોકશાહી મજબૂત અને અર્થપૂર્ણ બની શકે છે અને તેવા ઉદ્દેશ સાથે જ આ સંગઠન કામ પણ કરે છે। આ પહેલ દ્વારા 18મી લોકસભાના ગઠનને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે સાંસદો વિકાસની બડાઈ હાંકે છે, પણ પોતાને ફાળવાતી ગ્રાન્ટ કેટલી વાપરે છે તેને લઈને હકીકતો આપણી સમક્ષ મૂકી છે। તો આ રિપોર્ટને સમજીએ તે પહેલા સાંસદોને મળતી ગ્રાન્ટ વિશે પણ આપણે જણાવી દઈએ। ભારતમાં પ્રત્યેક સાંસદને પોતાના ક્ષેત્રના વિકાસ માટે MPLADS એટલે કે MP લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત એક વિશેષ ફંડ આપવામાં આવે છે, જેની રાશિ હોય છે 5 કરોડ રૂપિયા। કેન્દ્ર સરકાર આ રકમ સાંસદોને 2 ભાગમાં આપે છે। આ રકમના ઉપયોગ માટે સાંસદ પોતાના ક્ષેત્રના વિકાસ કામોને આ રૂપિયા કયા કામમાં, કયા ગામ અને શહેરમાં ખર્ચ કરી શકે છે તેનો સુઝાવ આપે છે। જિલ્લા કલેક્ટર આ ફંડ દ્વારા આ કાર્યોને પ્રક્રિયા અનુસાર પૂરું કરાવે છે। આ ફંડનો ઉપયોગ રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણીની ટાંકી, શાળા અને હોસ્પિટલમાં સુધાર માટે, સામુદાયિક ભવનના નિર્માણ માટે, પુસ્તકાલય, પાર્ક વગેરે બનાવવા માટે કરી શકે છે। ટૂંકમાં ફાળવાયેલી ગ્રાન્ટ જનહિતના કામ માટે ખર્ચ કરવાની જોગવાઈ હોય છે। આના પર સરકારી નિગરાની પણ રાખવામાં આવે છે, જેનાથી ગ્રાન્ટનો દુરુપયોગ ન થાય। ટૂંકમાં એમ કહી શકાય કે કેટલી ગ્રાન્ટ ફાળવાશે, કેવી રીતે અને ક્યાં ક્યાં ખર્ચ થશે એ તમામ બાબતોનું સુચારું પ્લાનિંગ તો કરવામાં આવ્યું છે। પણ ચોંકાવનારી બાબત એ છે કે જનતાએ ખૂબ આશા સાથે ચૂંટેલા મહાશયો માત્ર ખુરશી જાળવી રાખવામાં જ માને છે તેમ લાગી રહ્યું છે। જનતાને વધુ બહેતર સુવિધાઓ મળે તે માટે ફાળવાતી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં તેમને કોઈ જ રસ ન હોય તેમ લાગી રહ્યું છે। પહેલના રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે ગુજરાતના 26 સાંસદોના MPLAD ફંડમાંથી માત્ર 4.2% જ બજેટ વપરાયું છે। ગુજરાતના ચૂંટાયેલા 26 સાંસદોને કુલ 254.8 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું। તેમાંથી આ સાંસદો માત્ર 10.72 કરોડનો ખર્ચ કરી શક્યા છે। સાંસદોએ 3823 કામોની ભલામણ કરી હતી, તેમાંથી માત્ર 93 કામ પૂરા થયા છે। અને તેનાથી પણ ચોંકાવનારી બાબત જે સામે આવી છે તે એ છે કે 14 મતક્ષેત્રમાં સાંસદ સભ્યોએ ભલામણ કરેલા કામમાંથી એક પણ કામ પૂર્ણ થયું નથી। ભરૂચ મતક્ષેત્રમાં સૌથી વધુ 1.73 કરોડ રૂપિયા ખર્ચાયા। બીજા ક્રમે
પાટણ સંસદીય ક્ષેત્રમાં 1.56 કરોડ ખર્ચાયા, જ્યારે ત્રીજા નંબરે સાબરકાંઠા સંસદીય ક્ષેત્રમાં 1.8 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. વાત આટલીથી અટકતી નથી. 18મી લોકસભાને 1 વર્ષ પૂર્ણ થયું, પણ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, વલસાડ, સુરેન્દ્રનગર, દાહોદ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, પંચમહાલ, નવસારી અને ગાંધીનગર ક્ષેત્રમાં એમપીએલડીમાંથી હજુ સુધી કોઈ જ ખર્ચ કરવામાં આવ્યો નથી. શું એમ માની લેવું કે જે કામ માટે ગ્રાન્ટ વાપરી શકાય એ તમામ વિકાસના કામો પૂર્ણ થઈ ગયા છે અને કોઈ કામ બાકી જ નથી? પણ એવું તો તમે અને હું જાણીએ છીએ કે કામ તો અનેક બાકી છે. વળી કેટલાક ક્ષેત્રમાં તો કામ થયા જ નથી. તો બીજો અર્થ એ થાય છે કે સાંસદોને માત્ર ખુરશી સુધી પહોંચવા પૂરતી જ જનતાની નિસ્બત છે. બાકી જનતા અને તેના પ્રશ્નો એ સાંસદોને વિચારવાનો વિષય જ નથી. તેમને જનતાના, તેમના ક્ષેત્રના કામ કરવામાં કોઈ રસ નથી. સવાલ એ પણ થઈ શકે કે કેટલાક સાંસદોને કામ તો દેખાય છે, તેઓ ભલામણ પણ મૂકે છે, પણ તે મંજૂર કરવામાં કલેક્ટરને રસ નથી, તો અધિકારીઓ ગાંઠતા નથી. એ ચોરે ને ચૌટે ચર્ચાતી વાતને સમર્થન મળે છે. તમે વિચાર કરો કે ગ્રાન્ટ ન વાપરતા સાંસદોમાં કેટલાક સાંસદો તો એવા છે જે પહેલી વાર ચૂંટાયા નથી, અનેક વખત ચૂંટાયા છે. વળી જાણીતા નામો પણ છે અને જનતાએ અનેક અપેક્ષા સાથે તેમને ત્યાં પહોંચાડ્યા છે. તેવા નામ છે ભાજપના દિગ્ગજ નેતા CR પાટીલ. આ તરફ જનતાએ અનેક અરમાનો સાથે તેમના વિસ્તારમાંથી ચૂંટ્યા તેવા કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, હસમુખ પટેલ, દિનેશ મકવાણા, જશુભાઈ રાઠવા, તમામ સાંસદોએ તેમની ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો વાપર્યો નથી. આ બધાની વચ્ચે વખાણવા લાયક કામ કરી શક્યા છે પ્રભુ વસાવા. તેમના વિસ્તારના તેઓ 21 કામો કરાવી શક્યા. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ 20 કામ કરાવી શક્યા. મનસુખ વસાવાએ સૌથી વધુ 1.71 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ કરીને તેમના ક્ષેત્રના 17 કામ પૂર્ણ કરાવ્યા. 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ હાલ છે. આ રિપોર્ટ જોયા બાદ આમ સાંસદોની આંખો ખુલે છે કે નહીં, અને તેઓ જે વાયદા સાથે જનતાને ભોળવી તેમની ખુરશી સુધી પહોંચ્યા છે તેમના માટે કામ કરાવી શકે છે કે કેમ? આગળ આ સાંસદો તેમના ક્ષેત્રના વિકાસ માટે જાગે છે કે પછી હજી પણ પોતાની ખુરશીના પ્રેમમાં માત્ર તેને સાચવીને બેસી જ રહે છે કે કેમ તે જોવું રહ્યું.